પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 3 પરીક્ષા સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છીએ. આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દોની જગ્યાએ તેને અનુરૂપ રૂઢિપ્રયોગ લખી અને યોગ્ય ફેરફાર સાથે વાક્ય ફરીથી લખો. બધા ભાઈબંધો ભેગા થઈ ગયા ગપ્પા મારતા હતા. બધા ભાઈબંધો ભેગા થઈ જીભના ઝપાટા મારતા હતા. આજે તો મેહુલાએ મર્યાદા મેલી દીધી. આજે તો મેહુલાએ માઝા મૂકી દીધી. સમર્થ કંઈ પણ વાત કરે એટલે ગોલું એની વાતને ટેકો આપે. સમર્થ કંઈ પણ વાત કરે એટલે ગોલ ટાપસી પૂરે. છગન જરાક દોડવામાં તો હાંફી જાય અને રેસ જીતવામાં વ્યર્થ વિચારો કર્યા કરે. છગન જરાક દોડવામાં હાંફી જાય અને રેસ જીતવામાં ખાલી ઘોડા દોડાવે. તાલુકાની ચિત્ર હરીફાઈમાં પહેલો નંબર લાવી રૂંદાએ ગામની આબરૂ રાખી દીધી. તાલુકાની ચિત્ર હરીફાઈમાં પહેલો નંબર લાવી રૂંદાએ ગામનું નાક રાખ્યું. પરીક્ષા પાઠની કઈ વાત તમને વધારે ગમી, શા માટે? પરીક્ષા પાઠમાં મહાદેવ ગાયને કોઈના ખેતરમાં ન છોડતા બધાને ખેતરમાંથી હાંકી કાઢી તે વાત ખૂબ ગમી. કારણ કે મહાદેવની પરીક્ષા હોવા છતાં તે ગાયને ખેતરમાંથી હાંકતો ગામ સુધી મૂકીને આવ્યો. તે ધારત તો અન્ય કોઈ ખેતરમાં ગાયને મૂકીને પાછો આવી શક્યો હોત, પણ તેણે આવું ન કર્યું. આથી મહાદેવની આ માનવતાનો ગુણ મને ખૂબ ગમ્યો. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર વસવાટ કરતા હો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, સંપર્ક કરી શકો. આપેલા ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકી ફકરો ફરીથી લખવાનો છે. ફરીવાર ફકરો અહીંયા લખ્યો. સાચા અર્થમાં ગોંદરું તો ગરમ ઝરતી બપોરનું જ. આખા ગામમાં ઢોર બપોરે વગડેથી ગોંદરે આવી ગયા હોય. પૂર્ણવિરામ અવાડામાંથી પાણી પીને પીપર, અલ્પવિરામ પીપળો, લીમડી કે વડના છાંયડે બેઠા હાંફતા હોય. કોઈ શિંગડા હલાવે, કોઈ પૂંછડું વીંજે, પણ અમે એ વગડાના વાનર જેવા. મોંઘા બાપા આવીને રોજ અમને પૂછે, કેમ પેટ ભરીને ખાધું ને? બપોરે તો ગોંદરે તેમે ગોવળિયા ગોકળ નામના. નીચેના વાક્યોમાં ખોટી રીતે લખાયેલા શબ્દો શોધી તેને સુધારી વાક્ય ફરીથી લખો. મંદિરમાં દીન અને દુઃખી લોકો જ આવે એવું નથી હોતું. મંદિરમાં દીન દુઃખી લોકો જ આવે એવું નથી હોતું. ચારેય દિશામાં પથરાયેલા મોલ ઉપર મૈત્રીની નજર ફરતી રહી. ચારેય દિશામાં પથરાયેલા મોલ ઉપર મૈત્રીની નજર ફરતી રહી. પૂર્ણવિરામ. કાબરોનું ટોરું વાયરાની પાછળ પડ્યું. કાબરોનું ટોરું વાયરાની પાછળ પડ્યું. મુક્તિ મળતા જ તેને મુઠ્ઠીઓ વાળી નિશાળ ભણી અને દોટ મૂકી. મુક્તિ મળતા જ તેને મુઠ્ઠીઓ વાળી નિશાન ભણી દોટ મૂકી. સૂરજની ગરમીમાં પસીનાથી તે તરબતર થઈ ગયો. સૂરજની ગરમીમાં પસીનાથી તે તરબર થઈ ગયો. પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ. મહાદેવની જગ્યાએ તમે હોત તો તમે શું કરે? હું મહાદેવની જગ્યાએ હોત તો હું પણ મહાદેવની જેમ ગાયને કોઈ ખેતરમાં ન મૂકે, છેક ગામ સુધી પાછી વાળે. કારણ કે જેના ખેતરમાં ગાય ગઈ અને તમામ વ્યક્તિઓએ મહાદેવની જેમ પણ કોઈ એને ઓળખતો હોય. તેથી હું મહાદેવની જેમ ગાયને કોઈના ખેતરમાં ભેળાણ ન કરવા દે, ખેતરનું નુકસાન ન થવા દે. ઇન્સ્પેક્ટર મહાદેવને મોડો પહોંચવા છતાં પરીક્ષામાં શા માટે બેસવા દીધો? મહાદેવ ખેતરમાં ચરતી ગાય ઘઉંના મોલને કાફલો કાઢી નાખતી હતી, તેથી તે પરીક્ષામાં મોડો પડ્યો. પણ ઈમાનદારીની પરીક્ષામાં તે પાસ થયો. મહાદેવની આંખોમાં વહી રહેલી માનવતાની સરવણાઈ જોઈ અને તેને ઇન્સ્પેક્ટરે પરીક્ષામાં બેસવા દીધો. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા, પણ માનવતાની સરવણી હતી. આ વાક્ય દ્વારા તમે શું સમજી શક્યા? ઇન્સ્પેક્ટરે જ્યારે મહાદેવને પૂછ્યું કે મોડું કેમ થયું, ત્યારે મહાદેવ રડતા બનેલી ઘટના જણાવી. ત્યારે ઇન્સ્પેક્ટરે લાગ્યું કે મહાદેવ જાણે પોતાને પૂછી રહ્યો હોય કે હરાઈ ગાયને કોના ખેતરમાં મૂકવી. મહાદેવ પરીક્ષામાં ભલે મોડો પડેલ, પણ ઈમાનદારીની પરીક્ષામાં પાસ થયો. આથી ઇન્સ્પેક્ટરે તેને પરીક્ષા બેસવા આપી. તમે કોઈને મદદ કરી હોય તો એવો પ્રસંગ લખો. એક વખત મારી શાળામાં પ્રવાસ જવાનો. બધા મિત્રો પ્રવાસમાં જવા માટે નામ નોંધાયું, પણ પોતાની ફી મારા વર્ગના શિક્ષકે જમા કરાવી દીધી. મને પણ અમારા એક મિત્ર પ્રવાસમાં નામ નોંધાયું ન હતું. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે તેની પાસે પૂરતા પૈસા ન હોવાથી નામ નથી નોંધાયું. આથી તેને પોતાનું નામ નોંધાયું નથી. તમારી બચેલા પૈસામાંથી થોડા પૈસા આપી અને અમે પ્રવાસની ફી ભરી આપી. અમને મિત્ર પ્રવાસને આનંદ માણી શીખી. આપેલા કોષ્ટકમાંથી પ્રાદેશિક બોલી અન્ય બાબતના શબ્દો શોધી અને તમે શબ્દો લખો, જે તમે અહીંયા જોઈ શકો. ત્યારબાદ આપેલી કહેવતનો ઉપયોગ કરી વાર્તા બનાવો. એક મોહનપુર નામનું ગામ, તેમાં એક ધનજી નામનો માણસ રહે. ધનજીની વાતો એટલે જાણે વાત ડુંગર દૂરથી રણિયામનો. તેનું કામ પણ તેના જેવું જ, ખાલી જણો વાગે ઘણો. એ કહેવત પ્રમાણે તેનું કામ. તે ઘણા કામોમાં ઉતાવળ કરી નાખ્યા. ઉતાવળ સો બાવરા. તે કહેવત પ્રમાણે તેનું કામ ઉતાવળ કરવાથી બગડે. લોકો કહેતા કે તેને પિતા જેવું હતું, એટલે તેને વડ તેવા ટેટા કહેવત બરાબર બંધ બેસતી છે. પણ તે વાતો કરવી હોય તો કોઈ પણ કામ કરાવી લે, પણ જ્યારે
ગામના પાણીની સમસ્યા લઈને ધારાસભ્ય પાસે ગયો તો કોઈનું કામ ન થયું, એટલે દશેરાના દિવસે તેને ઘોડું ન દોર્યું. ઉદાહરણ મુજબ આપેલા શબ્દોમાં વિરોધાર્થી શબ્દો લખો અને મળેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ તેની બાજુમાં લખો. ધનવાન તો ગરીબ, દિન. બહાદુર તો ડરપોક, બીકણ. જવાબ સવાલ, પ્રશ્ન. શોક, હરખ, છેલ્લો પહેલો. આપેલા ઉદાહરણ મુજબ બનાવો. મીઠી મીઠી નજર, તાજી તાજી ગાય, ઠંડો ઠંડો વાયરો, કૂણો કૂણો મોલ. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક પાત્રીય અભિનયમાં તમારી મદારીનું પાત્ર રજૂ કરવું છે. તે માટે તમે સંવાદ રજૂ કરશો. એ છેટા રહેજો બાપ, ખૂબ ઝેરી સાપ છે. ગીરના જંગલોમાંથી પકડેલો સાપ છે. 2 મીંઢોળવાળો બતાવું કે 1 મોઢાવાળો? ઉડતો બતાવું કે ચાલતો બતાવું? સાપના દર્શન કરી સાપને દૂધ માટે દાન આપજો બાપ. સાપ ભગવાન શંકરનું વાહન કહેવાય. નાગ દેવતાને આશીર્વાદ લેજો, નાગ દેવતાને ખુશ કરજો. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.